પાટણ નગરપાલિકામાં ઐતિહાસિક ઘટના. પાટણ પાલિકા પ્રમુખે સભા ના બોલાવતા ઉપપ્રમુખે સત્તાની રૂએ ખાસ સામાન્ય સભા બોલાવી. 6 જાન્યુઆરીએ મળશે બેઠક. પાટણ નગરપાલિકાના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત એક અભૂતપૂર્વ સ્થિતિ સર્જાઈ છે. પાલિકાના પ્રમુખ દ્વારા નિયત સમયમર્યાદામાં સામાન્ય સભા ન બોલાવવામાં આવતા હવે ઉપપ્રમુખે ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટની કલમ 51(2) મુજબ પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરી આગામી 6 જાન્યુઆરી 2026ના રોજ ખાસ સામાન્ય સભા બોલાવી છે. ગત 11 ડિસેમ્બર 2025ના રોજ પાટણ નગરપાલિકાના 16 સભ્યોએ શહેરના વિકાસલક્ષી મહત્વના કામો માટે ખાસ સામાન્ય સભા યોજવા પ્રમુખને લેખિત વિનંતી કરી હતી. કાયદાકીય જોગવાઈ મુજબ પ્રમુખે આવી વિનંતીના 15 દિવસમાં બેઠક બોલાવવી ફરજિયાત હોય છે. જો કે પ્રમુખ દ્વારા બેઠક ન બોલાવવામાં આવતા 14 સભ્યોએ ઉપપ્રમુખને રજૂઆત કરી હતી, જેના પગલે ઉપપ્રમુખે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ ખાસ સામાન્ય સભામાં મુખ્યત્વે 2 મહત્વના મુદ્દાઓ પર ચર્ચા અને નિર્ણય લેવામાં આવશે: પ્રાદેશિક કમિશનર કચેરીના પત્રો અને શહેરના વિકાસ માટેની ટેન્ડર પ્રક્રિયા અંગે 20 નવેમ્બર 2025ના રોજ કારોબારી સમિતિએ કરેલા ઠરાવ નંબર 123/2025-26 બાબતે આખરી નિર્ણય લેવો. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકના આદેશ મુજબ શહેરના ડિવાઇડર, ગ્રીલ અને ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી સત્વરે પૂર્ણ કરવા અંગે કારોબારી સમિતિના ઠરાવ નંબર 133/2025-26 પર અમલીકરણનો નિર્ણય લેવો. નગરપાલિકાના શાસનમાં આ કાયદાકીય વળાંક પાટણના રાજકારણમાં અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચાનો હાલ તો વિષય બન્યો છે. કારોબારી સમિતિમાં જે કામો મંજૂર થયા હતા એ કામોમાં મને 16 સભ્યોએ રજૂઆત કરી હતી. એ પૈકી 14 સભ્યોએ મને રજૂઆત કરી કે આ કામો અગત્યના છે, એટલે તાત્કાલિક બોલાવવા પડે એની ફરજ હતી. એટલે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ કલમ 51(2) નીચે મેં એવા અગત્યના કામ હતા કે પહેલું કામ એ હતું, પાટણના શહેરના જુદા જુદા રોડો, એમાં 49 રોડો હતા, એમાં નગરપાલિકાએ મંજૂર આપી અને રાજ્ય સરકારે પણ મંજૂરી આપી હતી. તો વર્ક ઓર્ડર આપવાનો હતો, તો 1.5 મહિના કરતાં પણ વધારે સમય થઈ ગયો હતો. તો જો ઝડપથી મંજૂરી મળે અને ઝડપથી વર્ક ઓર્ડર અપાય તો ઝડપથી કામ ચાલુ થાય. નંબર 2, નવું બસ સ્ટેન્ડમાં ટૂંક સમયમાં શરૂ કરવાનું હતું, તેના લાગતે તાત્કાલિક સામાન્ય સભા બોલાવવાની જરૂર પડી હતી અને પ્રમુખને પણ જાણ કરી હતી પહેલાં, પણ પ્રમુખે ન બોલાવવાના કારણે મેં એક્ટની કલમ 51(2) મુજબ 16 સભ્યોમાંથી 14 સભ્યો પૈકી મને રજૂઆત કરી, એના અનુસંધાને બોલાવવાનું નક્કી કર્યું તારીખ 6.